રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ અને જય માતાજી બધાને. તો કેમ છો બધા? ને આપણે આવ્યા છે જિજ્ઞેશ દાદાના વિદ્યાપીઠ પ્રેમ મંદિરમાં. મસ્ત ભગવાનના દર્શન કર્યા અને આજે એટલા અદ્ભુત દર્શન થયા છે કે ભગવાન એટલા સ્માઇલ કરતા હતા. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ, જય માતાજી બધાને. તો સવારમાં વહેલા ઉઠી જાય એટલે લંડનનો ટાઈમ હોય એટલે વહેલા ઉઠી જવાય. તો ઉઠી અને નાહી ધોઈ ફ્રેશ થઈ મસ્ત ભગવાનના ધૂપ દીવા કર્યા. અને અહીંયા તો ખબર ને ઇન્ડિયામાં શું કામ કરવાનું હોય આપણે તે બધું કામ કર્યું. અને આ છે આપણું રૂમ એટલે કે બેડરૂમ. એટલે ફર્સ્ટ ટાઈમ મેં આ બ્લોકમાં બેડરૂમ લઈશ. તો કંઈક આપણે કંઈ એટલું બધું હાઈફાઈ નથી અને બધું આવી રીતે આપણો સામાન પ્રોફુલ લેપટોપ એડિટિંગ કરવા માટે લેપટોપ અહીંયા કબાટમાં મૂકી દીધું. અને આપણી બધી હેન્ડબેગને આવી રીતે કપડાને બધું જે તે આરામથી મેં બધું સરખી રીતે મૂકી દીધું છે. અને બાકીનું ચાલો તો આપણે નીચે ચા અને રોટલી બનાવવાની છે. તો જઈએ મેં સ્પેશિયલ બ્લોગ બનાવવા માટે કેમેરો. અને આપણા ઘરથી કંઈક આવું કંઈક વ્યૂ છે આજુબાજુનું ઘરનું. તો આ છે ઉપરથી આપણે ચાલો જઈએ કિચનમાં. તો આપણે અહીંયા બધું ફૂલ ને બધું પપ્પાએ લાવી રાખ્યું છે. તો બધું ફૂલ ને બધું ભગવાનને પપ્પાએ ચડાવી દીધું. સોરી, અને કિચનમાં પહેલાં જઈ આવું કેમ કે સા મૂકેલી છે અહીંયા. અને ભગવાન આપણે અહીંયા દર્શન. તો રાધે કૃષ્ણ ભગવાનના બધાને ફરીવાર રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય હિંગળાજ માતા કી જય. ચાલો તો હજી સવારમાં ચા અને રોટલી બનાવવાની છે. તો આપણે બનાવીએ ચાય અને રોટલી. તમે આવી ગઈ છે આપણા કિચનમાં. એટલે અમારું કિચન કંઈક આવું દેખાય છે. અને ગેસ પર ચાય રાખી દીધી છે ઓલરેડી. તાવડી ગરમ કરવા મૂકી દીધી છે અને લોટ લઈ લીધો મેં. ચાલો તો રોટલી બનાવવાનો પ્રોસેસ ચાલુ રાખીએ કેમ કે ઇન્ડિયાની રોટલી અને લંડનમાં રોટલી અલગ અલગ રીતે બનાવતા હોય છે કેમ કે અહીં ઠંડુ પાણી યુઝ કરે અને ના ગરમ. તો ચાલો, મારા હાથમાં કંકુ પણ લાગેલું છે, લાગી ગયું છે. તો હમણાં રોટલીમાં આવવાનું છે. થોડું પાણી નાખીને લોટ બાંધીએ. કેવી રીતે બંધાઈશ, કેવી રોટલી બને મને નથી ખબર કેમ કે આપણે ઇન્ડિયામાં થોડુંક અલગ રીતે બનાવતા હોય છે રોટલી. ઠંડા પાણીથી ને એના ગરમ પાણીથી આદત પડી ગઈ છે બનાવવાની. તો આપણે ઇન્ડિયામાં આવીને એવું લાગે કે રોટલી આવડતી નથી, લાગે ભારતના નકશા જેવી રોટલી બનાવી છે. કોમેન્ટ કરીને જરૂર કહેજો કે રોટલી કેવી બની છે કેમ કે રોટલી બનાવવાની એટલી ફાવતી નથી, ખબર નહીં. અને ઊભાની પાઇટ એટલી નીચી છે એકદમ. તો ચાલો આપણે બાકીની રોટલી પણ બનાવી નાખીએ. તો આપણે અહીંયા ઇન્ડિયાનો પાટલો સ્પેશિયલ અને વેણું. પાટલો ઇન્ડિયાનો છે, વેણું લંડનનું છે ભાઈ. કેમ કે વેણું આ ડિઝાઇનવાળું વેણું છે, ડિઝાઇનવાળાથી જ રોટલી બનાવીએ છીએ. અહીંયા રોટલી પણ ખબર નહીં બને કે બનતી નથી. તો ફાઇનલી ગાઈસ રોટલી બની ગઈ છે. અને આપણે રોટલી અહીંયા છે ભારતના નકશા પહેલાં બનાવ્યા ધીરે ધીરે અને પછી ધીરે ગોળ થઈ ગઈ. તો આવી કંઈક રોટલી અને ચાય. ચલો પ્રફુલ પણ નાહી ધોઈ ફ્રેશ થઈ અને ધૂપ દીવા કરી રેડી થઈ જશે. તો ઇન્ડિયામાં ચાય નાસ્તો કરી લઈએ સવારમાં. ચાલો પછી મળીએ ક્યાં જવાનું છે, શું છે તે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ, જય માતાજી બધાને. તો કેમ છો? રેડી થઈ અને જિજ્ઞેશ દાદાના ના લગ્નમાં નીકળાશે. તો ચાલો, બેન પણ આવે છે. જય શ્રી કૃષ્ણ બોલી દે. જય શ્રી કૃષ્ણ.
મમ્મી પણ અહીં રેડી થઈ ગયા, પપ્પા ત્યાં છે. હે તારું મેં પાઘડી દીધી ના, આપણું કંઈ નથી, કપડાં છે. હાલ કોઈ લઈ જાય તો કંઈ નહીં, કપડાની સુટકેસ. તો પ્રફુલ આગળ જાય છે ને હવે આપણે પછાડી નીકળી ગયા. તો આવી રીતના કંઈક તૈયાર થયા સાડી પહેરીને. તો આપણે આપણા ઘરેથી હવે જાય છે બારે. રોડ સાઈડ ગાડી છે. કી સાઈડે ગાડી છે? આ સાઈડે કે ઓલી સાઈડે? જ્યાં અમે કેટલા જણા જિગ્નેશ દાદાના કથામાં નહીં, લગ્નમાં જઈએ તો બધા તૈયાર થઈને ને આ ગાડી બધા અડધા બેઠેલા છે. તો આપણે પૂગ્યા હશે વિદ્યાપીઠ જિગ્નેશ દાદાના, જ્યાં સ્કૂલ અને મંદિર અને લગ્ન મંડપ બધી સારી કરવા પછાડાની સાથે આપણે જાય છે હવે રાધેકૃષ્ણ દર્શન કરવા માટે. આપણા છે પટેલવાડીના ફેમિલી બધી ઘરના બધા આગળ જાય છે. હવન જેવું ચાલુ છે. મંડપ પણ મસ્ત રાતનું આવ્યો હોય તો લાઈટ મસ્ત રાખેલી છે. મંદિર આદર્શે દર્શનમ સમર્પયામિ. આપણે આવી ગયા છે રાધેકૃષ્ણ મંદિર, જિગ્નેશ દાદા પ્રેમ મંદિર. તો અહીંયા છે દોર ખોલવાની તૈયારી છે. આપણા યુગલ સરકારની, આપણા ભગવાન વિઠ્ઠલ ઠાકોરજીની અને આપણા પ્રીતમ પ્યારાની એટલી અસીમ કૃપા આપણા પર વરસી છે કે ઠાકોરજી આપણને આવા આનંદોત્સવ આ તથાસ્તુ વિદ્યાપીઠના પરિસરમાં આપી રહ્યા છે. આજના આ પાવન પ્રસંગે ઉપસ્થિત સંતો, બ્રાહ્મણો, વડીલો, યુવાનો, પૂજનીય શ્રીચરણો, આ બધાના સન્માન સાંજે આપણે જ્યારે 5:30 કલાકે આપણી સભા છે ત્યારે થવાના છે. એટલે વિશેષ અત્યારે કંઈ યાદ નથી કરવો, કેમ કે આપણે હવે આમ પર લગભગ 1 વાગી ગયો છે. હા, તો આપણે અહીંયાથી 2-5 મિનિટમાં જ પ્રસાદ માટે જશું અને પછી રાજેન્દ્ર કેટલા વાગે યજ્ઞ પૂર્ણાહુતિ છે? 4 વાગે. તો સૌ 4 વાગે આપણે યજ્ઞશાળામાં બધા જ લોકો આપણે ત્યાં જશું અને ત્યાં યજ્ઞનું બીજું બનીશું અને પછી આપણે સૌ 5 વાગે 5:30 વાગે સભાની અંદર આપણે જે જગ્યાએ ગઈકાલ રાત્રે સંતવાણી ડાયરો આપણે માણતા હતા એ જગ્યાએ સૌ લોકો આપણે જઈ અને ત્યાં આપણે આવેલી દીકરીઓની જાન અને તેના જાનૈયાઓના સ્વાગત અને પરમ પૂજ્ય મુરારી બાપુ આજે આપણે ત્યાં વધારી રહ્યા છે. દીકરીઓના આશીર્વાદ આપવા અને આજે ઠાકોરજીના દર્શન કરવા માટે પધારી રહ્યા છે. એટલે આપણે સૌ 5 થી 5:30 ની વચ્ચે આપણે ત્યાં બધા હાજર થઈ જશું. આજે આપણા પર ભગવાને એટલી કૃપા કરી, તમે જુઓ, આપણને એવું થાય છે કે અહીંયાથી કદાચ જો અહીંયાથી જવાની આપણને કોઈ અનુમતિ ન આપે કે ભાઈ વાંધો નહીં, તમારે બેસવું તો બેસો, તો જન્મા જવાની આજે કોઈને ભૂખ લાગે છે? થોડા ભગવાનને જોયા જ કરીએ. બસ ઠાકોરજીને એટલી પ્રાર્થના કરીએ કે આમને આમ તમે હસતા હસતા અમને વારે વારે દર્શન આપ્યા કરો ને, એવું સુખ તમારા દર્શનનું અમને મળે એવી કૃપા કરજો. હું કાલે સ્વામીજીને કહેતો હતો કે સ્વામીજી, ખબર નહીં હું જેટલી વાર તથાસ્તુ વિદ્યાપીઠમાં આવું અને ઠાકોરજીના દર્શન માટે જ્યારે મંદિરમાં આવું ત્યારે ભગવાન અને માતાજી, અમે ખાસ કરીને ભગવાનની આરાધનાની શક્તિ માં રાધિકા, જ્યારે પણ આવું ત્યારે કદાચ દિવસમાં 4 વખત આવી તો 4 વખત માનું સ્વરૂપ અલગ જ રીતે આપણને દર્શનીય થતું હોય છે. વારે વારે અલગ રીતે પોતાના મુખારવિંદના એ હાવભાવો સાથે આપણને દર્શન આપતા રહ્યા છે. તો
માને પ્રાર્થના કરી, પ્રભુને પ્રાર્થના કરી, હે મિથુડા ભગવાન તમે બસ આમને આમ અમને દર્શનનું સુખ આપો, એવી પ્રાર્થના સાથે વિશેષ આપણે સૌ બ્રાહ્મણો, સંતો, કથાકારો બધા એવા છે અને આપણે સાંજે આશીર્વચન લેશું. આવું 2 મિનિટ માટે ભગવાન ઠાકોરજીના દરબારમાં તમે મને માયા લગાડી મારા માતા, મને માયા લગાડી મારા સામે મનાયા લગાડી રે, મને માયા લગાડી
ભગવાનના દર્શન કરી અને આપ સૌ લોકો પેટ પૂજા કરવા માટે જાઓ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ અને જય માતાજી બધાને. તો કેમ છો બધા? ને આપણે આવ્યા છે જિજ્ઞેશ દાદાના વિદ્યાપીઠ પ્રેમ મંદિરમાં. મસ્ત ભગવાનના દર્શન કર્યા અને આજે એટલા અદ્ભુત દર્શન થયા છે કે ભગવાન એટલા સ્માઇલ કરતા હતા. તમે પણ વિડીયો જરૂર જોજો અને વિડીયોને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઓકે, તો આપણે જમીને આવી ગયા, પ્રસાદને બધું લઈ આવ્યા. હવે જાય છે દાદાને મળવા ને પછી દાદાને મળી ને પછી આપણે નીકળી જઈએ. ને અહીંયા છે 21 છોકરીઓના લગ્ન. તો ગાડી અત્યારે અહીંયા એક તો આવી ગઈ છે, અત્યારે તમારી સામે છે ને બાકી ખબર નહીં હજી કેટલી ગાડીઓ છે. ને આપણે જાય છે હવે દાદાની ઓફિસ બાજુ. તો આવું કંઈક અમે એવા છે મંદિરે, જિજ્ઞેશ દાદા મંદિરે, પ્રેમ મંદિરમાં, વિદ્યાપીઠ પ્રેમ મંદિર. આટલા બધામાં માણસો આવી ગયા છે. તો અહીંયા છે પ્રેમ મંદિરનું હવન કુંડ અને આપણે એમાં જવાનું નથી, પણ અહીં બહારથી તમે દર્શન કરાવો કે હવન ચાલુ જ છે અત્યારે ને. અને અહીંયાથી આ ખૂબ ફરતે મસ્ત ફ્લાવર ને બધું ડેકોરેટ કરેલું છે ને આવી રીતના બધું આયોજિત ને બધું બહુ મસ્ત મસ્ત કરેલું છે. ફ્લાવર ડેકોરેટ ને એવું બધી જોઈએ તો બહુ મસ્ત છે. અહીંયા વોટરફોલ છે ને આપણે જઈએ ઓફિસ બાજુ. હજી તો આ છે વિદ્યાપીઠ પ્રેમ મંદિરનું ગૌશાળા. તો ગૌશાળામાં આપણે જાગ જઈએ ને ગાય માતા જાગ જોતા આવીએ. રાધે રાધે. તો ગૌશાળા તો બહુ ક્લીન અને મસ્ત છે અને અહીંયા ગાયું પણ બહુ છે, મસ્ત છે ગાયું. ગીર ગાય છે ને, ગીર ગાય. ગૌશાળામાં તો ગીર ગાય છે ને દર્શન જોયા આવ્યા, દર્શન કરી આવ્યા અને હવે આપણે જઈએ છીએ ઓફિસ બાજુ. ઓફિસ મેં તો ફર્સ્ટ ટાઈમ આવે છે, ખબર નથી કઈ બાજુ ઓફિસ છે. તો પપ્પા લઈ જાય છે કે આ બાજુ આવે. તો કાસો રસ્તો છે અહીંયા, એટલું હજી કામ બધું બહુ ડેવલપમેન્ટનું બાકી છે. તો પણ મંદિરને એવું બધી એકદમ બ્યુટીફુલ છે. અંદરમાં એટલું મસ્ત આનંદ આવી ગયો આજે ફર્સ્ટ ટાઈમ જ્યારે રાધા કૃષ્ણના જેવું ડોર પડદો ખુલ્યો ને, એટલે અમેઝિંગ. કોઈ દિવસ આ દિવસ નહીં જોયેલો હતો, પણ તમને હું આખો અલગ અલગ રીતે છે. બહુ બધી વસ્તુઓ છે અહીંયા ને જાણવાનું છે અને અહીંયા આવવાની જરૂર પડશે. તમે બધાને દર્શન કરવા માટે જેવું દરખાસ્ત આવશો ને એવા જ તમને ફીલ થશે ને દર્શન પણ થશે. ને આપણે જાય છે ઓફિસમાં. ચાલો તો હવે ઘરે નીકળીએ અને પ્રેમ મંદિરમાં રાધે કૃષ્ણ ભગવાનના દર્શન પણ કરી લીધા અને બધા આવી જશે ફેમિલી. બેઠી ગયા અને આપણે દ્રાક્ષ લઈ લીધી ખાવા માટે. ઉતાર્યું હતું ને. તો જયદીપભાઈ, તમારી મમ્મીએ જો હાડી હાવ જૂનામાં જૂની પહેરી, કોમેન્ટ કરજો. નવી હાડી પહેરી લાવવાના નથી કહેતા હતા એટલે. તો આપણે બધા ફેમિલી જેટલા ગયા હતા તે બધા ગાડીમાં બેઠી ગયા છે અને બહુ તડકો છે બારે. તો ચાલો હવે ઘરે નીકળીએ અને વિડીયોને પણ અહીં એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને છેલ્લે સુધી જોજો. બાય બાય એવરીવન.